હલો બધા દાયરાને રામ રામ સીતારામ ને જય માતાજી। તો એ તમે બધા મજામાં હે ને જો હું પણ મજામાં જ છે। તમે કહો કે શાંતિ ઉઠ્યા વેત ને કે વિડીયો ચાલુ કરે એટલે આખ્યું તો હોજે ગલ જ હોય પણ મારું કામ જ એવું હે કે રાતની મારી ડ્યુટી હે એટલે રાતે કામી જાય ને સવારે હુવા ને પછી મોડી 10-11 વાગે ઉઠા એટલે ઉઠે ને વિડીયો ચાલુ કરાય એટલે તો આખું હોજે ગલ જીવી હોય એટલે આકડી જો 10 ને 10 3 ઉઠી ને હવે ને ઉઠો તો જેની ખોટું બોલવા જ નીંદર આવતી હતી પણ અમારે પાસે જ્યાં હે ને ટ્રેક્ટર હાલે બધું સાફ સફાઈ કરે તો એને હિસાબે રેડિયો રોકટ બોલે ને ગોકીનું થાય તો પછી હું હાલો ને તો હું કહે એવું કે ઉઠે જાઉં કે આ તો એમ હુવા નહીં દે અમારા વરસમાં એક ફેરે કાંઈ સાફ સફાઈ કરે તો હાલો એ તમને દેખાડા ટ્રેક્ટરથી જો એ આપણે ઓટારેટર હોય હું કંઈક છે ઓટારેટર જઈએ એવી રીતે આખું એનું કરીએ ભીડ આવે આખી અંદર આપણી બારી બંધ કરી દઈએ ને બારી ઉઘાડી રાખ્યું ને તો આગળ ડમરી આખી ઘરમાં જ આવીએ તો જે આ પઠે ને એ આખું પઠે ને એ વરફમાં એક ફેરે એ બધું ગોડે કાઢે ને કરી નાખે તો જે એમાં વાહે ઓટારેટર જેવું હે કંઈક તો એવી રીતે ખેડે જશે આજે આ બધો આખો પટ ચોખ્ખો કરીએ તો એનો અવાજ આવતો હતો ને એમાં ઓલી કોર જો એને ચોખ્ખું કર્યું ને એ વાકોરી કરે ઘુમરે એમાં ફેરવે કેટલું કરે એ જોવાનું રહે ધૂળની તો ડમરી ઉડે જોવો જણી એટલે એમાં પછી મારી નીંદર ઉડે ગઈ હતી હું હાલું તો એવું ઘરનું કામ કરી લઉં કે એવું હું નથી જો બસ ઉઠે ને પછી ઘરનું કામ એ વખતે લઈને જ બધું થઈ જાય જો આવું બધું ખોડ છે આમાં આ બધા ખોડ છે તે એવી આકે નાખીએ તો આખો એવો ડૂસો થઈ જાય જો જેને મેં ઉઠ્યા વેતના ટાણે ચાલુ કર્યો તે વે છે મારો તા તો જો અટાણે વાગ્યા 3 મારે કરવા બપોરા કે કાંઈ બપોરાનું ઉઠી હતી મોડી એટલે મેં નાસ્તોય મોડેરો કર્યો હતો અને એવું કે ભૂખ લાગી ને તો એ વાલો ખાઈને હું કાં તો આજ ખાવામાં બપોરામાં હે ને દાળ ભાત હે કે હાંજે આજ દાળ ભાત કર્યા હતા ને તો દાળ ભાત પડ્યા હતા મેં અટાણે કંઈ રાંધ્યું નહીં ને ખાવું થોડું કટાણે ટાઈમે આઉટ થઈ ગયો 3:30 થઈ ગયા 3:30 વાગે બપોરા કરા એટલે બપોરા જ ન કહેવાય તો રૂંઢા પણ તો એવું કે બપોરા કરેલા એ વટાણે ને પછી થોડું કામ હે એ કામ પતાવા તો જો કામમાં જે આ બે ડોલું પડ્યું ને એમાં લોટ પડ્યો એ લોટની ભરવાની બાકી છે ખાલી થઈ ગઈ હતી વિસરે નાખ્યું વિસરે ને એવા જો બાસકામ લોટ હે તે લોટીમાં ડોલુમાં નાખવો એ કામ કરવાનું હે ને થોડાક ઠામ ધોયેલ પડ્યા એ સડાવવાના હે ને આપણે આમાં હે પાપડ ને આમાં હે આપણી જો દાળ અને ભાત બે આમાં સાય ને આમાં કોઈક જોઈએ તો કહે કે દહીં ભેગું હે તો મણી હે ને દાળ ભાત ભેગું દહીં અને લીંબુના આથણા મારું ફેવરેટ વસ્તુ હે પણ આજ મને થોડું માથું દુખે ને એટલે લીંબુનું આથણું નથી ખાતી એટલે દહીં નાખ્યું કોણ દાળ ભાતમાં દહીં નાખે ને ભેગું ખાઈને ન ખાતું હોય તો જરૂર તમે ટ્રાય કરજો બહુ મજા આવી એકદમ લીંબુનું આથણું અને દાળ ભાત ને પાપડ ખાવાની એક જમાવટ જ અસલ હોય ઓર તો જો બસ એ ખાવા બેઠી લીંબુના આથણા પડ્યા પણ અટાણે ખાવું ને માથું દુખે ને તડીકો હે એટલે મેં કહ્યું લીંબુના આથણું અટાણે ખાવું ને આપણે તો એ સારું થઈને જો આણી હે ને સીમિત કહેવાય આ સીમિત લેવા હતા હવારી સાંજ સીમિત ખાવા સારું થઈને સીમિત લેવી હતી હવારી રોગો સાપીએ લીધો ને સીમિત ન ખાતી સીમિત એની ને જ પડીએ છે તો મેં કહું હાલો એ બપોરા કલાક તમારે કોઈની પણ દાળ ભાત ખાવા હોય તો હાલો ને જો કોઈ ન ખાધું હોય તો ટ્રાય કરજો ને કોઈ ટ્રાય કર્યો હોય કે કેણી કે ભાવે તો કોમેન્ટ કરજો કે દાળ ભાત દહીં ને પાપડ ખાવાની કેવી મજા આવે એ મને તો જો કે મજા જ આવે એમ આપણે તો દાળ ભાત ભેગું દહીં ન હોય ને તો ટાણે માર્કેટે લેવા જઈએ દાળ ભાતમાં દહીં ન હોય એટલે ખાવાની મજા ન આવે ને ભેગા પાપડ તો પાપડને જોઈ બધું યાલો ખાને પછી આગળ ખાઈને સીધો લોટ ભરવો લોટ ભરે ને થોડું બધું કામ એ પતાવીને પછી નાહી ધોઈ લેતા તાગડી કામી જવાનું ટાણું થઈ જાય મારે ઓલા નજીક કે હમણાં રાતની ડ્યુટી હોય એટલે રાતે કામી જાય દીની હુતી હોય એટલે વિડિયાની શરૂઆત મોડેરીથી થાય ને હમણાં તો બધા જો મેરામ ગાતા એ વિડિયા ઇન્ડિયાથી થોડાક આવ્યા હતા કટકા એ વિડિયા એ બધા એ મૂક્યા એક વિડીયો જે અમિતભાઈએ મારી ઇન્ટરવ્યૂ લીધી હતી એ વિડીયો મૂક્યો તો એ બધા જો જોવો ને બસ મજા કરીએ હાલો એ પહેલાં ખાઈ લે ને ખાઈને પછી લોટ ભરીએ તો આપણી છે ને
ખાઈ લીધું, ખામ વિસરી લીધા, કમ્પ્લીટ કરી લીધું ને એવા આપણે નાખવું હોય ને કવારીમાં પાણી, તો કવારીમાં પાણી નાખવા સારું થઈને જો બસ આપણે પાણી ભરી લઈએ. ખામ વિસરીને કમ્પ્લીટ થઈ ગયા ને જો લોટી નાખી દીધો આપણી. ચાલો લોટી તમને બતાડી દઉં. ચાલો લોટી નાખી લીધો મેં ટ્રાયપોડમાં અટાણે ફોન રાખ્યો નહોતો ને ડાયરેક્ટ સીધો લોટ નાખી લીધો. તો જો આપણે હે ને આ 2 ડોલું ભરાણ્યું, તો આ 2 ડોલુંમાં આપણે લોટ ભરી લીધો. કે એવું કંઈ આ હેઠો ઢોરાવવાની કાંઈ નહીં, બાસકા મળે તો ઢોરાણા રાખે, 1 ડોલ પેક કરીને મૂકી દઈને એકમાંથી કાંઈ વાપર્યું. વારે ફેરે ડોલું હું તો એવી રીતે ભરે રાખે, એટલે પાછી ઉપાધિ નીમરે તો આપણે ડોલના ઢાંકણા જારીએ અને આ ડોલના ઢાંકણા દે દી હું બેયમાં એક એટલે રેડી આપણે આ ડોલું દેવાઈ જાય એટલે પછી કંઈ ઉપાધિ જ નહીં. આ આપણા લોટના ડબ્બા 2 આપણે હાલો જો પાણી ભરાઈ ગયું ને તો આપણે એ કવારીમાં નાખી દઈએ. હમણાં કવારીમાં કેટલા દીથી નહોતું નખાણું તો કવારી બિસાડી હવે સુકાઈ ગયું. જો જણી હાવ તો નથી ઉકાણી, પણ હમણાં કામ ગલીનિયામાં હોય એટલે બહુ વધી ન કરે ને પાણીને જ નખાતું હમણાં. તો આ તો જો જરાક ઠાવકી વધે, એવડી એવડી ડોલુમાં તો કાં એટલી તો તોય વધે, પણ તોય સારી થઈ જાય, કપાઈ જાય એવી વાર પાછી થઈ જાય ને. આ જો પાછી ઠાવકી એલી થઈ. આમાંય પાણી નાખી દઈએ આપણે બેયમાં. તમારે બેયમાં પાણી નાખી દીધું ને એવું છે ને કંઈ કામ રહ્યું ને કામ થઈ ગયું હવે જા ખમે નાવા જાય, બાકી તો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું ને. જો તો ભીડતા કેટલી છે આ એકદમ. એક ત્યાં દીનું હુવું હોય ને તો આ રામ કેવરાવી દે, દીની નીંદર ન થાય, રાત થાય ને એવી નીંદર ન થાય. જો અટાણે એટલું મોટું પાર્કિંગ આ કોર છે, એટલું પાર્કિંગ ઓલી કોર છે, તે મોટું જાતી હોય આવતી હોય, એમાં મ્યુઝિક ચાલુ હોય ને આવે ને આ પાર્કિંગનો ઓલું મોટું છે ને તે ટાયરું ફેરવે, તે ભડેરાટીઓ બોલતી હોય, ટાયરું ફેરવે ને એવું કરે તે બવલ ન થાય ને. જો હે ને હું તમને દેખાડતી હતી ને કે આ ખેડે એ ખેડતા હતા, એ પછી જો અધૂરું મૂકે ને આ ગાણું ખેડવાનું કામ એવું હોય. આપણી ખેડીએ એને હજી કે હોય નહીં કે આ ખેડે, તો જોવો જણી એની આ ખેડ્યું. થોડાક 2 રાઉન્ડ નાકો લીધા, 1-2 રાઉન્ડ નાકો લીધા ને જ્યાં વેસલો ભાગ મૂકે ને વ્યાગા વાવેલી કોર ખડ મૂકી દીધું. આ કોર અહીં ફેરતું ખડ મૂકી દીધું, આ ખૂણે ખડ મૂકી દીધું. પછી આ કોર જરાય અહીં ખેડ્યું ને એ આવ્યો તે ખેડે ને વ્યાગન. જે આ બધામાં લાદ્યું ઢાંકણ પડ્યું, આમાં લાદ્યું છે તો એવી રીતે જાડું મોટું ખેડે ને વ્યા જાય. આ ખેડવું તા કે ખેડવું એ ખેડે ને વ્યાગા આવ્યું જાડું મોટું. એને ખેડાઈ ગયું ને. હજી વધારે પૂછ્યું હોય ને કોમેન્ટ ઈ જ આવે કે બિન તમે ક્યાં ગામથી અને કાં તમારું નામ, તો એ કોમેન્ટને માધ્યમથી બતાડે ને એટલે ખબર ન પડે. એટલે હું વિડીયામાં બતાડે ને તો જ તમને ખબર પડે. તો આગલા વિડીયામાં કીધું ને પાછું આમાંય કાં કે મારું નામ શાંતિ છે, કે બહુ જાજાની કોમેન્ટો આવે કે બિન તમારું નામ કામ હે, નામ કામ હે. મારું નામ શાંતિ છે અને હું પારાવાડાની હે, પારાવાડાની પાસ્તરની બેયની વૈસારે અમારી વાડિયું હે. કાલે એક ભાઈને કોમેન્ટ હતી, ભાઈ હોય કે બિન હોય ખબર નહીં કે પણ અમી કે પારાવાડાને હે. તમે કોણ હે? અમારું કટમ છે ને એ હે અડવાણે ને અમી ટીડા હતાવાળા કહેવાય. એટલે પારાવાળું પાસ્તરને બેયને વૈસારે અમારી વાડિયું હે ને. કોઈને કંઈ અમારી વાડી આવવું હોય ને તો હું કોઈની ખબર ન પડે, પણ એ કહે કે ટીડાતાની વાડીએ જાવું ને તો બધા ઓળખે. એટલે ટીડાતાના નામથી વધારે પૂરતું ઓળખે. બાકી અઘડી જો અમારું કોક કહે ને મારું કે લાખાનું તો એટલું માણસ કોઈ ન ઓળખે. બાકી ટીડાતાની વાડીએ કે ઓઢાની વાડીએ કે જાવું એ કહે ને મારા મામાનું નામ છે રણમલ, પણ એને બધા ઓઢો કહે તો જ એ બધા ઓળખે ને તો વાડી સીધે. બાકી તમે અઘડી કહે ને કે રણમલની વાડીએ જાવું તો બધા એ પૂછે કે કયો રણમલ. એટલે નામથી આ રીતના સાયપીથી ઓળખાય. એટલે આ રીતના હે. તો હું હાલો આજ તમને પાછું પણ વિડીયામાં કહેતા હું.
તો અટાણે હાંજના 8:30 થયા ને હું કાંઈથી આવતી રહી 8 વાગે ની 7 વાગે એટલે રજા લઈને આવતી રહી હતી 1 કલાક. પગમાં જો થોડુંક લાગ્યું હતું એટલી. મમ્મી 7 વાગે ગઈ ને હું આવી. અટાણે કે આવું હે સિટી મોલનો નજારો. હજી એટલી ટ્રાફિક નથી ગઈ ને આજ ખાવાનું તૈયાર થઈ ગયું. મેં રોટલી કરી, મીન પપ્પાએ બે થોડી અડધી બે રોટલી કરી લીધી ને હરેકવાન હિંગુનું શાક કર્યું. તો હાલો તમને બધાને દેખાડી. આજ નવીન હે હરેકવાન હિંગુનું શાક. આન્યું એ પણ સાયપ્રસની તો એ તમને બધાને હે ને શાક દેખાડા. હું તમને રોટલીઓ કરી લીધી. તો હાલો દેખાડા. તો જો આમાં હરેકવાન હિંગુનું શાક ને રોટલી. ખાવાનું બધું તૈયાર થઈ ગયું. ખાવા બેહવું. કોઈને ખાવી હોય તો હાલો હરેકવાન હિંગુનું શાક. મમ્મી તો કાયમી હે. હાલો કોઈને ખાવું હોય તો પૂગે. જો અમે બધા ભૂખ લાગી તો અમે ખાઈ લઈએ.